નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત લેખિત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 7માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં પહેલી વાર હોય, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે. પ્રશ્ન નંબર 1માં આપેલા છે, આપેલા ફકરા પરથી પ્રશ્નના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપેલો પેરેગ્રાફ છે તેનો અભ્યાસ કરવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ. હુઝ બર્થડે ઇટ વોઝ, કેનો બર્થડે હતો? તો જવાબ આવશે તેજસ્વીનીનો. તો જવાબ પ્રશ્ન બનશે, જવાબ ઇટ વોઝ તેજસ્વીનીઝ બર્થડે. નંબર 2, વુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની, તેજસ્વીનીને કોને ગિફ્ટમાં બાઇસિકલ આપી હતી? તો વુની જગ્યાએ નામ તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. નંબર 3, ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ, તેજસ્વીનીની સાયકલ કેવી હતી એના વિશેના 2 વાક્ય ડિસ્ક્રાઇબ કરતા લખવાના છે. તો લખી શકાય, ધ બાઇસિકલ વોઝ અ યુનિક બાઇક, blue in color, a soft seat, a little bell and a rear view mirror. આખું વાક્ય લખી નાખજો, પ્રશ્નનો જવાબ સાચો પડશે. નંબર 4, વોટ ઇઝ તેજસ્વીનીઝ ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ શું છે? 11th એપ્રિલ 2011. એની બર્થ ડેટ છે વિદ્યાર્થી મિત્રો, આજે 2011 છે પણ એનો બર્થ ડેટ છે 11 એપ્રિલ. જવાબ આવશે તેજસ્વીનીઝ ડેટ ઓફ બર્થ ઇઝ 11th એપ્રિલ. રાઇટ ઓપોઝિટ વર્ડ, વિરોધી શબ્દ લખો. હાર્ડ એટલે કઠણ, તો સોફ્ટ એટલે પોચું. અગલી એટલે કદરૂપું, તો બ્યુટીફુલ એટલે સુંદર. તો એ પણ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. પ્રશ્ન નંબર 2માં આપેલું છે, અલગ પડતો શબ્દ શોધીને લખો. નંબર 1, બાઇસિકલ, શીપ, સ્કૂટર અને કાર. તો અલગ પડતો શબ્દ છે શીપ, જે પાણીમાં ચાલે છે, બાકી રોડ પર ચાલતા વાહનો છે. પેરટ, ક્રો, હેન અને લાયન. તો પેરટ, ક્રો અને હેન છે પંખીઓમાં આવશે, લાયન છે પ્રાણીમાં આવશે, તો અલગ પડે છે. કેરમ, ક્રિકેટ, ફૂટબોલ ને હોકી. તો કેરમ આવશે કેમ કે બાકીની આઉટડોર ગેમ છે, કેરમ છે ઇન્ડોર ગેમ છે, ઘરની અંદર રમાતી. ફ્રાઈડે, મંડે, હોલિડે, વેનસડે 3 વારના નામ છે, આ શબ્દ અલગ પડે છે. પિંક, કલર, બ્રાઉન ને યલો, તો કલર શબ્દ અલગ પડે છે, બાકીના રંગોના નામ છે. તો આ રીતે અલગ શબ્દ શોધીને રાઉન્ડ કરવાનો છે. પ્રશ્ન નંબર 3માં આપેલું છે, વાર્તાના આધારે નીચેના વાક્યને યોગ્ય ક્રમ ચોરસ બોક્સમાં લખવાના છે. અહીંયા આપેલા 5 વાક્ય એ પાઠની સ્ટોરીના છે. વિદ્યાર્થી મિત્રો, જો વાક્યનું ગુજરાતી આવડતું હશે તો તમે એને સાચા ક્રમ આપી આપશો. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ, રાજાએ ગોપાલને રાક્ષસને મારવા માટે કહ્યું. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ એ બ્લો, ગોપાલે એક ઘામાં 7 માખી મારી નાખી. ધ જાયન્ટ્સ ડાઇડ, રાક્ષસો મરી ગયા. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર, રાક્ષસો એકબીજા સાથે લડ્યા. ગોપાલ થ્રીવ સમ સ્ટોન એટ ધ જાયન્ટ, રાક્ષસ સામે પથરા ફેંક્યા. એમાં સૌથી પહેલાં આવશે કે એને 7 માખીઓને મારી નાખી, તો એના જવાબમાં આવશે 2 નંબરનું વાક્ય 1 નંબરમાં. એના પછી આવશે રાજા એને મારવા માટેનું કામ સોંપે છે, પછી આવશે એની સામે પથરા ફેંકે છે, પછી બંને એકબીજા સાથે લડે છે અને છેલ્લે બંને મરી જાય છે. તો 2, 1, 5, 4, 3 આ ક્રમમાં વાક્ય ગોઠવીને લખવાના છે. પ્રશ્ન નંબર 4માં આપેલું છે, કૌંસમાં આપેલા શબ્દો વાક્યનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો. યસ ઇટ ઇઝ માય હાઉસ, those chips were for you, let's do it, I am fine, oh I am forgot to close the back door. તો આ શબ્દનો ઉપયોગ કરીને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. તો રિઝવાન અને અસ્મા, રિઝવાન કહે છે હાય અસ્મા, હાવ આર યુ, કેમ છો? તો અસ્મા કહે છે આઈ એમ ફાઇન. તો રિઝવાન કહે છે વોટ ઇઝ ધીસ, આ શું? ઇઝ ધીસ યોર હાઉસ, આ તારું ઘર છે અસ્મા? તો અસ્મા કહે છે યસ ઇટ ઇઝ માય હાઉસ. રિઝવાન કહે છે બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઇક ધીસ, પણ આ રીતે વસ્તુ કેમ ગોઠવી? ઓનલી અ મંકી કેન ડુ ઇટ, આવું તો માત્ર વાંદરા જ કરી શકે. તો અસ્મા કહે છે ઓ
આઈ ફોરગોટ ટુ ક્લોઝ ધ બેક ડોર. હું પાછળનો દરવાજો બંધ કરતા ભૂલી ગઈ. યજવાન કહે છે ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. ઝાડ ઉપર જો. ધ મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. તો અસ્મા કહે છે ધોઝ ચિપ્સ વેર ફોર યુ. આ ચિપ્સ તારા માટે હતી. યજવાન કહે છે ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન ધ સિવિલાઇઝેડ વે. યોગ્ય રીતે બરાબર રીતે ચાલો આપણે રૂમને ગોઠવીએ. તો અસ્મા કહે છે લેટ્સ ડુ ઇટ. ચાલો આપણે ગોઠવીએ. તો આ રીતના તમારે કમ્પ્લીટ કરવાના છે. પ્રશ્ન નંબર 5માં આપેલો છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. વુ-વાળા છે, વોટ-વાળા, WH-વાળા પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમારે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે પેલું છે ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબી. તો વુ તો નામની જગ્યાએ વુ, બાકી બધુંય એમને એમ. વુ બોટ સમ ફ્રેશ જલેબીઝ પ્રશ્નાચિહ્ન. બીજો પ્રશ્ન છે વોટ. વોટ એટલે શું? શું? ધ ડેડ જાયન્ટ્સ. તો જવાબ આવશે વોટ ભૂતકાળ છે તો ડીડ ધ કિંગ સો. વોટ ડીડ ધ કિંગ સી ક્રિયાપદનું મૂળરૂપ કરી નાખવાનું છે પ્રશ્નાચિહ્ન. નંબર 3 વેન ક્યારે? તો લાસ્ટ નાઇટ. જવાબને દૂર કરવાનો, લખવાનું વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ પ્રશ્નાચિહ્ન. નંબર 4 વેર ક્યાં? તો ઇન અ ડીશ. તો વેર ડીડ ગોપાલ પુટ જલેબીઝ. ને વુ વાળો છે તો નામની જગ્યાએ વુ, બાકી બધુંય એમને એમ. વુ મેડ અ બિગ બેલ્ટ પ્રશ્નાચિહ્ન. તો આ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. પ્રશ્ન નંબર 6માં આપેલું છે નીચે આપેલા સ્પેલિંગ પૈકી સાચો સ્પેલિંગ શોધીને જવાબ લખો. બટરફ્લાય તો BUTTERAFLY તો પેલો આવશે. બીજો છે બાઇસિકલ BICYCLE. બીજું છે બર્થડે BIRTHDAY. ચોથો છે બ્યુટીફુલ BEAUTIFUL. અને ચોથું પાંચમું માઉન્ટેન. તો આ રીતે તમારે સાચા સ્પેલિંગ ઉપર રાઉન્ડ કરવાના છે. પ્રશ્ન નંબર 2માં આપેલું છે ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો. પેલું છે ટીચર તો TEACHER. બીજું છે બટન BUTTON. ત્રીજું છે શેમ્પૂ SHAMPOO. ચોથું છે સરપંચ તો SARPANCH. અને પાંચમું છે ડૉક્ટર તો DOCTOR. તો આ રીતે ખૂટતા સ્પેલિંગ કમ્પ્લીટ કરવાના છે. પ્રશ્ન નંબર 7માં આપેલું છે માહિતીના આધારે પ્રશ્નના જવાબ લખો. અહીંયા આપણને કાર્ડ આપ્યું છે. હેરી પટેલ સેલ્સમેન છે. એ કંપનીનું નામ હેપી હેર એન્ડ કેર છે. લેટ્સ યોર હેર ઓલ્સો સ્માઇલ એનું સ્લોગન છે. એની વિઝિટ, કોન્ટેક્ટ, મેલ આઈડી અને મોબાઈલ નંબર આપેલા છે. નંબર 1 વોટ ઇઝ હેરી પટેલ. તો હેરી પટેલ શું છે? તો સેલ્સમેન. તો હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. નંબર 2 વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ હેપી હેર એન્ડ કેર. રાઇટ એન ઈમેલ એડ્રેસ. ઈમેલ એડ્રેસ લખો. તો ઈમેલ એડ્રેસ લખી લેવાનું છે harry2007@happyhair.com. વોટ ઇઝ ધ મોબાઈલ નંબર. ધ મોબાઈલ નંબર ઇઝ 911111. 10 વખત એકડા આપેલા છે. રાઇટ ધ નેમ ઓફ ધ વેબસાઇટ. ધ નેમ ઓફ ધ વેબસાઇટ ઇઝ http://happyhair.com. તો આ રીતે લખી લેવાનું છે. એના પછીનો પ્રશ્ન નંબર 8માં આપેલું છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પત્ર લેખન કરો. વિદ્યાર્થી મિત્રો અહીં તમારે પત્ર પૂર્ણ કરવાનો છે. પણ એ પેરેગ્રાફના જવાબ ઉપર કૌંસમાં બર્થડે, રાજકોટ, પેરેન્ટ્સ, બ્લુ અને બાઇસિકલ. તો રામકૃપા, ડૉક્ટર યાજ્ઞિક રોડ અને શહેરનું નામ તો રાજકોટ, 20 સપ્ટેમ્બર 2020. ડિયર ફ્રેન્ડ, I received your letter yesterday on 13th of this month. It was my ખાલી જગ્યા તો અહીંયા આવશે બર્થડે. My father gifted me a beautiful bicycle તો અહીંયા આવશે bicycle. It is blue in color તો અહીંયા આવશે blue. It has a soft seat and little bell. I like it very much. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહેજે. તો આ રીતનું પત્ર પૂર્ણ કરવાનો છે.
એના પછી આપેલું છે પ્રશ્ન નંબર 9માં, નીચે આપેલા વિષય પર આપેલા મુદ્દાને આધારે માય બાઇસિકલ વિશે તમારે અહીં નિબંધ લખવાનો છે. તમને જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દા ઉપરથી તમારે વાક્ય બનવાના છે. એનો કલર, બેલ કેવી છે, સીટ કેવી છે, બાસ્કેટ કેવી છે, રિયર વ્યૂ મિરર, વ્હીલ્સ, હેન્ડલ અને પેડલ. તો વિદ્યાર્થી મિત્રો, આની ઉપરથી મુદ્દાઓનું નિબંધ છેલ્લું સોલ્યુશન ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 10માં પણ આપેલું છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રનું 5-7 વાક્ય બોય, ગર્લ, ફ્લાવર, કાઇટ, બાસ્કેટ, ગાર્ડન, ફ્લાય, ટ્રી અને બટરફ્લાય. તો એની ઉપરથી તમારે એક વાક્ય બનાવીને જવાબ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર જે બાકી રહ્યા છે એનું સોલ્યુશન આપણે એના પછીના ભાગમાં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.